હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. ઓલરાઈટ, આપણે આગળના લેક્ચરમાં વિસ્ટન બ્રિજ અને વિસ્ટન બ્રિજ ઉપરના દાખલા પણ ગણ્યા હતા, પ્લસ તમને હોમવર્કમાં પણ મેં એકાદો આપ્યો હતો. હવે આજે આપણે જે ભણવાનું છે એ વિસ્ટન બ્રિજનો ભાઈ જ છે. મતલબ કે વિસ્ટન બ્રિજમાં જે સિદ્ધાંત, જે નિયમ કામ કરે છે એ જ નિયમ તમારો મીટર બ્રિજની અંદર કરશે. તો શું છે મીટર બ્રિજ? તો સૌથી પહેલું કામ આપણે મીટર બ્રિજની રચના પહેલા સમજવાની છે અને એના પછી આપણે અજ્ઞાત અવરોધનું સૂત્ર પ્રાપ્ત કરવાનું છે. જો જોઈને ખબર પડે કે અજ્ઞાત અવરોધનું સૂત્ર આપણે વિસ્ટન બ્રિજમાં મેળવેલું જ હતું, એવી જ રીતે અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે મીટર બ્રિજની મદદથી મેળવવાનું છે. તો આ મીટર બ્રિજ છે શું? ભાઈ મીટર બ્રિજ છે એ એક લાકડાના પાટિયા પર પાટિયાના બંને છેડે, આ લીટી દેખાય છે એ બંને છેડે 1 મીટર લંબાઈનો કોન્સ્ટન્ટન નામની મિશ્ર ધાતુનો તાર જોડી અને બનાવવામાં આવે છે. એક બાજુના પાટિયાની એક બાજુના બિંદુને A નામ આપો, એક બાજુના બિંદુને C નામ આપો અને આ બંને પાટિયાના A અને C બિંદુથી કાટ ખૂણે વાળેલી ધાતુની પટ્ટી બે બાજુ રાખવામાં આવે છે અને વચ્ચેના ભાગમાં એક સળંગ ધાતુની પટ્ટી રાખવામાં આવે છે. પ્રથમ કાટખૂણાની પટ્ટી અને વચ્ચેની પટ્ટીનો આ ગેપ દેખાય છે એને એક ભુજા કહેવાય, આને બીજી ભુજા કહેવાય. આ ભુજાના બંને છેડે જોડાણ અગ્ર હોય. જોડાણ અગ્ર મતલબ કે આવા પ્રકારનો આટાવાળો બોલ હોય કે જેની નીચે તમારે તાર વીંટાળી અને જોઈન્ટ કરી દેવાનું. ઓકે, તો એવું જોડાણ અગ્ર વચ્ચે છે. આ બાજુનું જોડાણ અગ્ર છે એને જમણી ભુજા કહેવાય અથવા તો બીજી બાજુની ભુજા કહેવાય કે જેમાં એક S અવરોધ છે. R અવરોધ અને S આ બેમાંથી એક અવરોધ અજ્ઞાત છે, એક અવરોધ જ્ઞાત છે. યાદ કરો, વિસ્ટન બ્રિજની અંદર તમે તમારી પાસે 4 અવરોધ હતા, એમાંના 3 જ્ઞાત હતા, એક અજ્ઞાત હતો. અત્યારે એક તમારી પાસે અજ્ઞાત છે, એક જ્ઞાત છે. ધારો કે આ જ્ઞાત આપણે પહેલેથી છેલ્લે સુધી લેશું અને આપણે અજ્ઞાત પહેલેથી છેલ્લે સુધી લેશું. વચ્ચેનું બિંદુ છે ત્યાં પણ એક જોડાણ અગ્ર હોય, ત્યાં એને B બિંદુ નામ આપેલું છે અને B ની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે. આ ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે મુક્ત રીતે આખા આ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર તાર, એ 100 સેન્ટીમીટરનું માપન દર્શાવતી પટ્ટી પણ નીચે છે, મીટર પટ્ટી કે જેમાં સેન્ટીમીટરનું માપન પણ હોય. એવા ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે જોકી કળ એટલે હમણાં મેં બતાવી હતી એવી જોકી કળ, આને જોકી કળ કહેવામાં આવે બાળકો. બરાબર, અહીંયા ઉપર તાર આ આટા છે, આની અંદર તાર વીંટાળી અને એને ફિટ કરી દો અને એના પછી આપણું જે ચપ્પુ હોય એની ધાર હોય એવી ધાર છે અને આને આમ પકડી, આ પ્લાસ્ટિકનું પડ છે બરાબર, અને આમ પકડી બોલપેનની જેમ અને આ તાર ઉપર ફેરવવામાં આવે, આ તાર ઉપર, અને ઈ તાર ઉપર આપણે ચોક્કસ બિંદુએ તટસ્થ બિંદુ પ્રાપ્ત કરવાનું છે. એ હું તમને હમણાં સમજાવું એની પહેલા રચના સમજવાની છે કે A અને C બિંદુની વચ્ચે પ્રવાહ તો પસાર કરવો પડશે ને ભાઈ. બેટરી અને એક સાદી કળ જોડવામાં આવેલી છે. ખ્યાલ આવી ગયો? હવે આ R અને S બેમાંથી એક અવરોધ જ્ઞાત છે. ધારો કે આ જ્ઞાત છે, ધારો કે આ અજ્ઞાત છે. તો હવે એનું કાર્ય કરતી વખતે શું કરવાનું? તો કે આપણે બેટરીને કરો ઓન. બેટરીને ઓન કરવી મતલબ કળ અહીંયા ભરાવી દો એટલે આમાંથી પ્રવાહ પસાર થશે. પ્રવાહ પસાર થાય ત્યારે R છે એને આપણે બોલાવવાનો નથી. અત્યારે આપણે R છે એને અજ્ઞાત રાખવામાં આવેલો છે. R કેવો છે આપણો? અજ્ઞાત. તો S છે એ જ્ઞાત છે. S કેવો છે? જ્ઞાત છે. એવું જરૂરી નથી, આ તો આપણે ધાર્યું છે. આ બાજુનો અજ્ઞાત ને બદલે જ્ઞાત, આ બાજુનો જ્ઞાતને બદલે અજ્ઞાત એ લખાય. પણ અજ્ઞાત છે
એ અજ્ઞાત એટલા માટે છે કે એના વિશે આપણે કંઈ જાણતા નથી. એક ડબ્બી આપે તારની કે જેની ઉપર કોઈ મૂલ્ય લખેલું ના હોય, આની અંદર બદલાવી શકાય તેવા અવરોધ પેટી હોય. અવરોધ પેટીમાં બધા જ અવરોધોને શું કરી શકાય? બદલાવી શકાય. ખ્યાલ આવી ગયો? તો અવરોધ પેટીને બદલશો તારે જો અવરોધ પેટી હોય તો હું નજીકમાં હોય તો લઈ લો. અવરોધ પેટી નજીકમાં મને દેખાતી નથી. જો હોય તો હું તમને બતાવું. બરાબર? હવે વચ્ચે ગેપ પડશે ત્યારે પાછો બતાવીશ. તો અહીંયા જુઓ ધ્યાનથી કે આ ગેલ્વેનોમીટર, આ ડી, આ મુક્ત છેડો છે. આ એનો મુક્ત છેડો છે. આ મુક્ત છેડાને એ બિંદુ અને સી બિંદુએ પહેલા ટચ કરો એટલે ગેલ્વેનોમીટર ડાબી અને જમણી તરફ ખૂણાવર્તન બતાવશે. ધારો કે અહીંયા અડાડશો ત્યારે ડાબી બાજુ આવતું હોય તો અહીંયા હોય ત્યારે જમણી બાજુ આવે. અને આવું જ જોઈએ, નહીતર જોડાણ અગ્રમાં ક્યાંક મુશ્કેલી હોય. તો હવે ડાબી અને જમણી બાજુ આવે પછી આ તાર ઉપર આ જોકીગઢને આમ સરકાવતા જાઓ. સરકાવતા કોઈ એક એવું બિંદુ મળે. ધારો કે ડી બિંદુ એવું મળ્યું કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન 0 ઉપર થઈ ગયું. જો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 ઉપર થઈ જાય ત્યારે આ બંને અવરોધના મૂલ્યો સરખા થઈ જાય. આ હું તમને શોર્ટકટ બતાવું છું. આ બંને અવરોધના મૂલ્યો કેવા થઈ જાય? સરખા થઈ જાય. અને આ 100 સેન્ટીમીટર તાર છે, આપણે સેન્ટીમીટરમાં દર્શાવેલું છે. તો જે બિંદુએ તમારું તટસ્થ બિંદુ મળે તે બિંદુથી એના અંતરને ધારો કે તમે L1 કયો, તો ઓલી બાજુના અંતરને શું નામ આપશો? કયો મને? 100 - L1. બીજું એક આપણે ધારણા, સૂત્ર સાબિત કરવાનું છે. કાર્ય તો આપણને સમજાઈ ગયું. બરાબર? તો સૂત્રમાં આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે તારની એકમ લંબાઈ નો અવરોધ RCM છે, તો A થી D નો અવરોધ L1 * RCM થાય કે ના થાય? એકમ લંબાઈનો RCM હોય તો L1 લંબાઈનો કેટલો થાય? L1 RCM. એ જ રીતે D થી C નો અવરોધ કેટલો થાય? તો કે એની લંબાઈ 100 - L1 અને ગુણાકારમાં RCM જેટલો થાય. રેડી? હવે તમને મેં શરૂઆતમાં જ કીધું આવતા વેળ કે આ રચના છે વેસ્ટર્ન બ્રિજ જેવી છે. ભાઈ વેસ્ટર્ન બ્રિજ કેવી રીતે? આમાં આપણને વેસ્ટર્ન બ્રિજ જેવું કઈ દેખાતું નથી. ભાઈ વેસ્ટર્ન બ્રિજમાં તો એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, બરાબર? અને અહીંયા આ બે બિંદુ વચ્ચે બેટરી હતી. આવી રચના હતી. અને આપણે A નામ આપતા હતા અને B નામ આપતા હતા અને C નામ આપતા હતા અને D નામ આપતા હતા. અહીંયા વચ્ચેના ભાગમાં ગેલ્વેનોમીટર હતું. A અને C વચ્ચે બેટરી હતી. તો હવે તમને એમ થાય કે આ અને આ બે સરખા છે? તો કે યસ સરખા છે. જુઓ બધા બિંદુ તપાસો. અહીંયા એક અવરોધ હતો કે નહોતો? મને કહો. A થી B ની વચ્ચે એક અવરોધ હતો કે નહોતો? તો આ A અને આ B બેની વચ્ચે એક અવરોધ છે. એટલે કે અહીંયા કોણ છે? કયો? R છે. એવી રીતે B થી C ની વચ્ચે S, અહીંયા એક અવરોધ હતો, S આવી ગયો. રેડી? હવે ઓલા બે અવરોધ, હવે એ અવરોધામાં નથી પણ અવરોધના સ્થાન ઉપર તાર છે અને આપણે અહીંયા તારનો જ અવરોધ શોધી કાઢ્યો છે. તો ઈ આપણા માટે ચોથો અવરોધ થયો. તો આ એક અવરોધ જ છે. તો આ અવરોધનું મૂલ્ય કેટલું? C થી D નું 100 - L1 * RCM. અને આનું કેટલું? તો કે L1 * RCM. તો થઈ ગયા 4 અવરોધ. અચ્છા, બાકીના બિંદુ ચેક કરી લ્યો. આ A બિંદુ, C બિંદુ, A અને C વચ્ચે બેટરી, B અને D, આ B અને D, B અને D વચ્ચે ખુલ્લો ભાગ છે, ત્યાં આપણે
ફરી શકે તેવો તાર વડે જોકીકળને જોડેલી છે. તો B અને D વચ્ચે કોણ આવી ગયું? મને કહો. B અને D વચ્ચે કોણ આવી ગયું? ગેલ્વેનોમીટર આવી ગયું. રેડી? તો આ રચના અને આ રચના ઓલમોસ્ટ સેમ છે. સિદ્ધાંત આપણો વ્હિસ્ટન બ્રિજનો જ છે. બરાબર? તો કરવાનું શું? તો કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ ઈ જ કરવાનું છે આપણે. તો અહીંયા શું થશે? r ના છેદમાં s બરાબર L1 into RCM ના છેદમાં 100 minus L1 into RCM. આ બે ગયા ગાતા. તો r બરાબર s into L1 upon 100 minus L1. હવે r અજ્ઞાત આપણે ધાર્યો તો એટલે r ને સૂત્રનો કરતા બનાવ્યો. s અજ્ઞાત હોત તો s ને સૂત્રનો કરતા બનાવત. એનાથી કઈ ફરક નથી પડવાનો. સમજાઈ ગઈ વાત આખી? હવે મેં તમને ઓલી ટ્રીક આપી હતી. આવતા વેતે એક વાક્ય બોલ્યો હતો કે 50 સેન્ટીમીટર ઉપર જો, ધ્યાનથી સાંભળજો, 50 સેન્ટીમીટર ઉપર તટસ્થ બિંદુ મળી જાય. કેટલા સેન્ટીમીટર ઉપર? 50 સેન્ટીમીટર. તો 50 સેન્ટીમીટર અહીંથી ગણો તોય 50, અહીંથી ગણો તોય 50, એટલે આ તો 50 થયું જ. તો L1 બરાબર 50 અને 100 L1 બરાબર એ કેટલા થાય? 50. તો આ બે 50 નીકળી જાય. તો શું સાબિત શું થયું? R બરાબર S. તો પ્રયોગ કરતી વખતે શું કરાય? કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય? તો કે S આને 50 ઉપર રાખી S માંથી જુદા જુદા અવરોધ કાઢતા જાવ કે જેથી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 ઉપર આવી જાય. આ પ્રથમ અવલોકનમાં જ તમને ડાયરેક્ટ r ની કિંમતનો આશરો નીકળી જાય. પ્રયોગશાળામાં એક જ તમારે અવલોકન લેવું પડે બાળકો. ઓલરાઈટ? ક્લિયર? 100% ક્લિયર? તો હવે આપણે દર વખતે કરીએ છીએ એમ કે આટલું બધું મારે તમને સમજાવવાનું હતું એટલે મેં લખેલું નથી, પણ આપણે રચના બોર્ડની એક્ઝામમાં લખવી પડે, કાર્ય પદ્ધતિ લખવી પડે અને આ સૂત્ર પણ સાબિત કરવું પડે. બરાબર? ઓકે? તો હવે હું તમને એ બધું લખીને દઉં છું, પાછું સમજાવું છું. ઓલરાઈટ? ક્લિયર? યસ બાળકો, જો આખી રચના છે અને કાર્ય છે. તો રચના ગોખવાની હોતી નથી બાળકો. આકૃતિમાં જોઈ અને લખવાની હોય. એકેય મુદ્દો રહી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. બાકી એવું નથી ધ્યાન રાખવાનું કે આપણે આ બેઠે બેઠી ગોખણ પટ્ટી કરી. ઓકે? તો અત્યારે આખું મેં સમજાવી તો દીધું જ તમને, છતાં ફરીથી કહી દઉં છું કે આ 1 મીટર લંબાઈ નો તાર છે. આ બ્લુ દેખાય છે. આ મીટર પટ્ટી છે. એ મીટર પટ્ટી એક્ચ્યુઅલી આની નીચે હોય, એની ઉપર તાર હોય. આ બાજુની ડાબી ભુજા ગેપ, આ જમણી ભુજા ગેપ. આ S જ્ઞાત અવરોધ, પ્રમાણભૂત અવરોધ, આ અજ્ઞાત અવરોધ. B અને D વચ્ચે ગેલ્વેનોમીટર, A અને C વચ્ચે બેટરી, અને આ D બિંદુ જે દેખાય છે એ આપણા હાથમાં છે અને D બિંદુને આપણે સરકાવવાની છે જોકીકળને. મેં હમણાં જ તમને કીધી હતી આ જોકીકળ છે એને તમે આમ સરકાવતા જાઓ. જે બિંદુએ તટસ્થ બિંદુ મળે ત્યાં આપણે રોકાઈ જવાનું છે બાળકો. બરાબર? અને આ આખી રચના વ્હિસ્ટન બ્રિજ જેવી જ છે એવું પણ મેં તમને કીધું હતું. તો આકૃતિમાં લાકડાના પાટિયા પર જડેલ, આ લાકડાનું પાટિયું છે આખું મોટું, એના ઉપર જડેલ મીટર પટ્ટી કે જે 100 સેન્ટીમીટર પર સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 1 મીટર લંબાઈના કોન્સ્ટન્ટ ટન એટલે કે મિશ્ર ધાતુ. શા માટે મિશ્ર ધાતુ? કારણ કે તેના અવરોધમાં તાપમાનની કોઈ અસર થતી નથી. ના તારને ખેંચીને કાટખૂણે વાળેલી ધાતુની બે જાડી પટ્ટીઓ સાથે બાંધવામાં આવે છે, જેના પર જોડાણ અગ્રો આપવામાં આવે છે. અને આ ધાતુની L આકારની પટ્ટી, આ L1 અને L બીજો આકારની પટ્ટી વચ્ચે એક પટ્ટી એવી રાખવામાં આવે છે, આ પટ્ટી એવી રાખવામાં આવે છે કે જેથી બંને તરફ ગેપ, ભુજા, જગ્યા રહે. આ એક જગ્યા અને ઓલી બીજી જગ્યા.
આ ગેપમાં બે અવરોધો R અને S જોડવામાં આવે છે, જ્યારે A અને C વચ્ચે વિદ્યુત કોષ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરનો એક છેડો પટ્ટીની મધ્યમાંના B જોડાણ સાથે, આ B સાથે, અને બીજા છેડાને જોકીકળ સાથે જોડવામાં આવે છે. આ જોકીકળ છે, બરાબર. એની સાથે અહીંયા આ વાયર હોય, વાયર સાથે અહીંયા જોકીકળ હોય. જોકીકળ તાર પર સરળતાથી સરકી શકે તેવી રીતે હોય. ઓકે, આટલી જ રચના કે જેમાં કાંઈ રહી ન જાય, આડાઅવળું લખાઈ જાય તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અજ્ઞાત અવરોધનું માપન. અહીં R એ ધારો કે અજ્ઞાત અવરોધ છે અને આકૃતિમાં તેને ડાબી ભુજામાં એટલે કે કોઈ પણ એક ભુજામાં, આપણે ડાબી ભુજા છે એટલે ડાબી ભુજા લખ્યું, અને પ્રમાણભૂત જ્ઞાત અવરોધ S ને જમણી ભુજામાં જોડેલ છે એટલે કે બીજી ગેપમાં જે બાકી હોય. જોકી તાર પર સરકાવી એવું બિંદુ મેળવવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન કે જેને તટસ્થ બિંદુ કહેવાય એ દર્શાવે. આના પછી પોટેન્શિયોમીટરમાં પણ આપણે તટસ્થ બિંદુ મેળવવાનું હશે. તટસ્થ બિંદુ મેળવવું એટલે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય ઉપર આવવું. ઓકે, દર્શાવે. આકૃતિમાં આવું બિંદુ D છે, આવું બિંદુ કયું છે? D. અને ધારો કે AD બરાબર L1, આ AD બરાબર L1 અને CD બરાબર 100 L1. હવે આ તારની એકમ લંબાઈનો અવરોધ RCM હોય, 1 સેન્ટીમીટર નો અવરોધ RCM હોય, 1 સેન્ટીમીટર નો, તો AD તારનો અવરોધ કેટલો થાય? L1 RCM જેટલો થાય. તથા CD તારનો અવરોધ 100 L1 લંબાઈ ગુણ્યા એકમ લંબાઈનો અવરોધ RCM થાય. આકૃતિમાં AB, BC, CD અને AD અનુક્રમે R, S, L1, RCM જુઓ. AB, BC, પછી CD અને DA. તો A થી B નો અવરોધ R, B થી C નો અવરોધ S, C થી D નો અવરોધ 100 L1 RCM, A થી D નો અવરોધ L1 RCM લખેલા છે. અવરોધ ધરાવતો વિસ્ટન બ્રિજ જ છે ભાઈ, બરાબર. અહીં AC બેટરી ભુજ અને BD ગેલ્વેનોમીટર ભુજ થશે. AC બેટરી છે એ AC છે એ બેટરી ભુજ થશે અને BD છે એ ગેલ્વેનોમીટરનો ભુજ થશે. જો ભુજ એટલે જગ્યા, BD ગેપ, બરાબર. વિભાગ. બ્રિજની સંતુલિત સ્થિતિમાં ધીસ અવરોધ છેદમાં ધીસ અવરોધ અપોન ધીસ અવરોધ છેદમાં ધીસ અવરોધ. જેમ તમે AB ના અવરોધ છેદમાં BC નો અવરોધ, AD નો અવરોધ, CD નો અવરોધ કરતા હતા પિસ્ટન બ્રિજમાં, એ જ વસ્તુ તો અહીંથી RCM જાય તો અજ્ઞાત અવરોધનું સૂત્ર તમને R S L1 upon 100 L1 મળશે, જે આપણા પ્રશ્નની અંદર આવતું અજ્ઞાત અવરોધનું જરૂરી સૂત્ર છે. ઓકે બાળકો, જુઓ બાળકો, આપણે આગળનો ક્વેશ્ચન મીટર બ્રિજનો જ હતો અને મીટર બ્રિજ અત્યારે મેં રાખેલું જ છે. એટલા માટે રાખેલું છે કે મીટર બ્રિજનો જ દાખલો આપણે ગણવાનો છે, આના ઉપરનું જ કામ આપણે કરવાનું છે. રેડી? હવે આપણે રકમ સમજીએ અને ઓલું સૂત્ર તો આપણી પાસે હતું જ કે 1 મીટર બ્રિજમાં તાર પર A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. હવે અહીંયા તમે જોકીગઢને રાખો એટલે આ તમારું 33.7 મળે, એટલે ઓટોમેટિક 100 માંથી 33 તમે બાદ કરો 7 એટલે જે આવે એ તમારું જમણી બાજુની ભુજા માટેનું માપ થયું કહેવાય. હવે જો S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે, અહીંયા અત્યારે નથી જોડ્યો, પેલા તબક્કામાં, પછી આપણે 12 ઓહમનો અવરોધ અહીંયા જોડવાનો છે અને ઈ જોડશું ત્યારે સમતોલન બિંદુ 51.9 એટલે કે આ ખસી ગયું, આ બાજુ વયું ગયું, 51.9 સેન્ટીમીટર આગળ મળે. તો R અને S બેયના મૂલ્યો શોધો. હવે R એ નથી ખબર, S એ નથી ખબર, તો આપણી પાસે મીટર બ્રિજ માં
અજ્ઞાત અવરોધ નું સૂત્ર યાદ છે ને? યાદ છે ને બાળકો? તો બોલો બોલો. R upon S બરાબર L1 upon 100 minus L1. બસ પહેલા તબક્કામાં 33.7 છે, તેથી R upon S is equal to 33.7 છેદમાં 100 માંથી 33 પોઈન્ટ બાદ કરો તો કેટલા વધશે? 66.3. આને આપણે સમીકરણ નંબર 1 અત્યારે આપી દઈએ. શું કામ? કારણ કે આપણી પાસે R નથી ને S નથી ભાઈ. R હોત તો અહીં કિંમત મૂકીને S મેળવત, S હોત તો એની કિંમત મૂકીને R મેળવત, પણ આપણી પાસે R નથી અને S નથી. પણ બીજા તબક્કામાં તમને કીધું છે કે હવે S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડી દો, એટલે કે અહીંથી તમે એક વધારાનો અવરોધ જોડી દીધો. આ અવરોધની કિંમત કેટલા ઓહમ છે? 12 ઓહમ. બરાબર. હવે 12 ઓહમ જોડી દો એટલે જમણી બાજુની સાઈડ આખી તમારી જે મૂલ્ય હતું એ મૂલ્ય રહેશે નહીં. બરાબર. તો હવે નવું મૂલ્ય આપણે પહેલા એ બાજુનું શોધવું પડે. બરાબર. એટલે કે જો S સાથે 12 ઓહમનો અવરોધ સમાંતર માં જોડવામાં આવે તો નવો ભાઈ જમણી ભુજાનો અવરોધો જભુ એને ઇક્વિવેલેન્ટ S નો અવરોધ કયો? તો ખબર છે ને સમાંતરમાં ભાઈ 12 ગુણ્યા S છેદમાં 12 S. ઓકે, તો 12 S છેદમાં 12 S. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 2. હવે આપણે આવા કાર્યક્રમ કર્યા એટલે કે 12 ઓહમનો અવરોધ અહીંયા સમાંતરમાં જોડ્યો તો જોકીકળ આપણને ના પાડે કે ભાઈ હવે હું 33.7 ઉપર તમને તટસ્થ બિંદુ નહીં આપું, હું હવે કેટલા ઉપર આપીશ? 51.9 ઉપર. એનો અર્થ એમ થયો કે હવે તમારું સૂત્ર તો આનું આ જ આવશે, પણ ખાલી ફરક ક્યાં પડશે કે આ S ને બદલે આપણે શું લખવું પડશે? SEQ લખવું પડશે. તેથી હવે R upon SEQ બરાબર ભાઈ કેટલો અવરોધ હતો તમારો? ડાબી બાજુનો R વાળી સાઈડ, ડાબી સાઈડ L1 51.9 upon કેટલું થશે? 100 માંથી 51.9 બાદ કરશો એટલે 48.1. પછી અહીં સરવાળો કરીને ચેક કરી લેવાનું મોઢે કરતા હો તો 9 ને 1 10, 1 2 8 ને 2 10, 1 5 ને 1 6 4 10 થઈ ગયા 100. એ 100 થઈ જવા જોઈએ. ઓકે, હવે આને આપણે સમીકરણ નંબર અત્યારે બહુ લાગણીથી 3 આપી દઈએ અને SEQ ની કિંમત અહીંયા મૂકી દઈએ, એટલે કે 3 માં 2 ની કિંમત મૂકતા તો શું થશે? 51.9 છેદમાં 48.1 બરાબર આની કિંમત મૂકવાની છો એટલે અહીંયા R તો એમનું છે જ SEQ બરાબર નીચે 12 S આવશે, એટલે S હું પહેલા લખું છું, 12 પછી લખું છું અને ઉપર આવશે કૌંસમાં 12 S. અને આપણે સમીકરણ નંબર કેટલા અત્યારે આપી દઈએ? 4.
RS ને મેં અલગ શું કામ કાઢ્યા? કારણ કે અહીંથી જોવામાં આપણને સરળતા રહે કે R/S ની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે, એટલે કે સમીકરણ 4 માં 1 ની કિંમત મૂકતા, અવેજ કરતા, અદા કરતા ગમે તે લખાય 51.9 છેદમાં 48.1 ઇક્વલ ટુ ઓલા 12 પ્લસ s છેદમાં 12 એમનમ, અને r અપોન s બરાબર શું લેશો તમે? 33.7 ના છેદમાં 66.3. હવે આપણે s ને સૂત્રનો કરતા બનાવવાનો છે, પણ 12 s લેવા પડશે. તેથી 12 s બરાબર, અને ત્યાં રાખો, આ બે ઉપર ગુણાઈ જશે, એટલે 51.9 into 12 into 66.3 ના છેદમાં શું આવશે? આ 3 તો ગુણાઈ ગયા, આની યાર નીચે ગુણાશે, એટલે 48.1 into 33.7. ઓકે, હવે કેલ્ક્યુલેટર તો જોશે જ, એના વગર તો થાય નહીં. આવડી મોટી ગણતરી તો આપણે ન જ કરી શકીએ. ઓકે, તો અહીંયા જુઓ, તમે લઈ લેજો, તમે કેલ્ક્યુલેટર લઈ લેજો. હા ભાઈ બાળકો, 51.9 ગુણ્યા 12 ગુણ્યા 1 મિનિટ 51.9 ગુણ્યા 12 ગુણ્યા 66.3 ભાગ્યા 48.1 ભાગ્યા 33.7 ઇક્વલ ટુ 25.47. બરાબર, ચાલો લખી નાખીએ 25.47. 12 plus s is equal to, બરાબર, અને તેથી s is equal to 25.47 minus 12. બરાબર, એ પણ આપણે કરી નાખીએ. 25 minus 25.47 minus 12 equal to 13.47. 13.47. આ 13 જો ભાઈ, આટલા ઓહમ. એલા ભાઈ, s નું મૂલ્ય મળી ગયું. તો હવે આપણે કોનું મૂલ્ય જોઈએ છે? r નું. તો આને અહીંયા કિંમત મૂકી દેવાય ને, બરાબર. તેથી 1 માં આ કિંમત મૂકતા, અને જો આપણે એમાં કિંમત મૂકી દઈએ ભાઈ, તો r રહેશે s ની જગ્યાએ 13.47 બરાબર 33.7 upon 66.3. તેથી r is equal to 33.7 into 13.47 upon 66.3. રેડી ભાઈ? પાછું કેલ્ક્યુલેટર તો જોશે જો, બરાબર. 33.7 into 13.47 upon 66.3. 6.84. કેટલો આવ્યો? 6.84. મને શંકા છે છોકરાઓ, 6.84 માં આપણે ફરીથી ચેક કરીએ.
33.7 into 13.47 upon 66.3 નહીં સાચો છે પણ શંકાનું સમાધાન કરી લેવું આ એટલા માટે હું કરું છું કે તમે ઘરે ગણતા હો તો ધડાધડી જાતી હોય તો જવાબ છેલ્લે ખોટા આવે બે વખત ચેક કરી લેવું પ્રેક્ટિકલ કરીને બતાવ્યો તમને મેં સમજી ગયા ઓકે તો અહીંયા શું આવશે 6.84 ઓહમ કોના બરાબર આવશે આ r બરાબર હવે જુઓ ધ્યાનથી તમને આ જે જવાબ મળ્યો 6.84 r ની s ની કિંમત કેટલી આવી 13.47 અને r ની કિંમત કેટલી આવી 6.84 આ ઓરિજિનલ માટે છે ઓરિજિનલ 6.84 ઓરિજિનલ 13.47 હવે જુઓ તમને મેં થિયરી ભણાવતી વખતે એક રસ્તો આપ્યો તો કે તમે જોકી કડને 50 ઉપર રાખી અને s માં તમારી રીતે ફેરફાર કરો s માં કે જેથી કરીને તમારું પુનરાવર્તન શૂન્ય ઉપર આવી જાય તો s નો અવરોધ હોય એ જ r નો અવરોધ હોય તો આના આધારે આ તમને મેં બતાવવાનું કીધું હતું પાછો ભૂલી ગયો જોવારી દેખાય છે આ તમારા માટે s છે અવરોધ બાળકો આ s ની અંદરથી જો અહીંયા બધા મૂલ્યો લખેલા છે 10 20 30 40 આમ કાઢશો તમે એટલે અહીંયા ઉપર જે મૂલ્ય લખેલું છે એટલો અવરોધ પરિપથમાં દાખલ થઈ જાય સમજી ગયા તો ઈ મૂલ્ય કાઢતા તમે 50 ઉપર આવી જાઓ તો r અને s ના મૂલ્યો સરખા થઈ જાય તો આના ઉપરથી આપણને શું નવો રસ્તો પ્રાપ્ત થયો નવી બાબત કઈ જાણવા મળી કે જે બાજુનો અવરોધ વધારે હોય એ બાજુની લંબાઈ વધારે હોય જે બાજુનો અવરોધ ઓછો હોય એ બાજુનો ની લંબાઈ ઓછી હોય તો અત્યારે r છે એ માત્ર 6.84 છે s છે એ 13.47 છે મતલબ કે s મોટો છે r નાનો છે તો ઓરિજિનલ લંબાઈમાં આ 50 કરતા ઓછી આવી અને ઓલી 50 કરતા વધારે કે જે મૂલ્ય કેટલું હતું 66.3 આ 66.3 ઈ s ના 13.47 ને સમતુલ્ય છે જ્યારે 6.84 છે ઈ 33.7 ને સમતુલ્ય છે જો આ વધતું જાય 50 એ પહોંચે આ વધે તો ઓટોમેટિક આ ઘટે તો અહીંયા પણ એ જ રીતે r અને s ના મૂલ્યો ચલિત થશે અને ઈ બે સેમ બને કે રાઈટ 50-50 બનવાના જ છે આ બે 50-50 તો r s ઓકે બાળકો જય શ્રી કૃષ્ણ આજની તારીખમાં આટલું જ